રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ભાવનગરના શ્રદ્ધાળુઓને જૂનાગઢમાં અકસ્માત નડ્યો છે। ખાનગી બસ પલટી જતા બેના મોત નિપજ્યા। રહીજ ગામ પાસે ગમખાર અકસ્માતની ઘટના। નીલગાય રસ્તા પર આવી જતા અકસ્માત થયો। અકસ્માતમાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી ભાવનગરના શ્રદ્ધાળુઓ યાત્રા માટે નીકળ્યા હતા। સોમનાથ અને દ્વારકા તરફ જતા હતા। શ્રદ્ધાળુઓ અકસ્માતમાં ઘાયલ થયા। 7 લોકોને જૂનાગઢ હોસ્પિટલ લઈ જવાયા। હાલ 3 ઈજાગ્રસ્તોની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, ક્યાં આ ઘટના બની છે? દીપા, ચોક્કસ કે માંગરોળનું જે રહીજ ગામ છે ત્યાં હાઈવે પર આખો અકસ્માત સર્જાયો છે। ભાવનગરના જે શ્રદ્ધાળુઓ છે તે દ્વારકાથી સોમનાથ દર્શને જતા હતા અને તે સમયે જ વચમાં જે વન્ય પ્રાણી રોજડું છે તે આવતા જે બસ ચાલક છે તે કાબુ ગુમાવી ચૂક્યો હતો, કારણ કે રોજડાને બચાવવા માટે તેણે બ્રેક મારીને અચાનક જ બસ પલટી મારી ગઈ છે। 40 જેટલા શ્રદ્ધાળુઓ હતા, તેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, ત્યારે 3 લોકો અતિ ગંભીર હાલતમાં છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો છે તેમને હાલ માંગરોળ અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। હાલ 7 જેટલા ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે માહિતી એ પણ મળી છે કે હજુ પણ અન્ય જે ઈજાગ્રસ્તો છે ગંભીર રીતે ઘવાયા છે તેમને માંગરોળથી જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ જે સ્ટાફ છે તેને સજ્જ કરી દેવામાં આવ્યો છે, અહીં સારવાર શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ પોલીસ પણ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને હોસ્પિટલ ખાતે પણ દોડી આવી છે। જી, આભાર અમાર જાણકારી આપવા માટે। ખાનગી બસ પલટી જતા દુર્ઘટના બની, જેમાં 2 વ્યક્તિના મોત થયાના સમાચાર। 3ની હાલત અત્યંત ગંભીર, અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। સુરતથી સમાચાર। અલથાણમાં ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો છે। ડમ્પર ચાલકની ધરપકડ કરાઈ। ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત થયું। અલથાણ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતથી આ અકસ્માતની ઘટના બની, જ્યાં ડમ્પર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો અને યુવક મોતને ભેટ્યો। અલથાણ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણજના જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયું। ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે, ઉંમર વર્ષ 32 છે। તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો। તો કઈ રીતે આ ડમ્પર ચાલક અહીં પૂરપાટ ઝડપે જઈ રહ્યો છે અને તેના કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજે છે, તેના સીસીટીવી ફૂટેજ આપ જુઓ। રાજ્યમાં શનિવારનો દિવસ કાળ સમાન સાબિત થયો છે। અકસ્માતોની વણઝાર વચ્ચે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। સૌપ્રથમ વાત કરીએ તો ભાવનગરના શ્રદ્ધાળુઓને જૂનાગઢમાં અકસ્માત નડ્યો। ખાનગી બસ પલટી જતા 2ના મોત થયા। અકસ્માતમાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા। શ્રદ્ધાળુઓ સોમનાથ અને દ્વારકા તરફ જતા હતા। આ તરફ સુરતના અલથાણમાં ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો, જેમાં ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત થયું। અલથાણ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। વાત હવે વડોદરાની પણ કરવી છે। પાદરામાં અકસ્માતમાં પોલીસ જવાને જીવ ગુમાવ્યો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો। સુરત ગ્રામ્યના એસઓજી કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો। કોન્સ્ટેબલ ભરત દેસાઈનું મોત થયું। બીજી તરફ એસી વાપરતા લોકો જેઓ સાવધાન થઈ જજો, લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાના પાલનપુરના કાણોદર ગામે મકાનમાં એસી ફાટ્યું। એસી ફાટતા ઘરમાં શોર્ટ સર્કિટ થયું। ઘટનામાં નાસિર ખાન નામના ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું। સુરતના એસબીઆઈ બેંક લૂંટ કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે, જેમાં લૂંટારુઓએ ફિલ્મી ઢબે ફરાર થવાનો સુનિયોજિત પ્લાન બનાવ્યો હતો। લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ નેશનલ હાઈવે 48 પરથી કીમ નજીકના કન્યાસી ગામમાં પ્રવેશ્યા હતા અને ગામના અવાવરૂ ખેતરમાં 3 બાઇક છોડીને ફરાર થઈ ગયા હતા। સ્થાનિક ખેતરના માલિક અને ગ્રામજનોએ બાઇક જોઈ પોલીસને જાણ કરી। ટીમ ઘટના સ્થળે દોડી આવી। તપાસમાં સામે આવ્યું કે 5થી વધુ લૂંટારુઓએ આ લૂંટને સુનિયોજિત રીતે અંજામ આપ્યો હતો અને ફરાર થવા માટે શહેરના 3 અલગ અલગ રૂટનો ઉપયોગ કર્યો હતો, જેથી સીસીટીવી અને નાકાબંધીથી બચી શકાય। ત્રણેય બાઇકના ચેસિસ નંબર કઠણ પદાર્થથી ઘસીને નાશ કરવામાં આવ્યા હતા।
અને નંબર પ્લેટ ખોટી લગાવવામાં આવી હતી. આ નંબર પ્લેટમાં અમદાવાદ, વડોદરા અને વલસાડના નંબરનો દુરુપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરાઈ રહી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એસબીઆઈ લૂંટ પ્રકરણમાં શું વધુ ખુલાસા? બિલકુલ, જે પ્રકારે સુરતના વરાછા વિસ્તારમાં 50 લાખની લૂંટ થઈ હતી, લૂંટની ઘટનાને આજે છઠ્ઠો દિવસ છે. પોલીસને હજુ એક પણ મહત્વની કડી મળી નથી. સુરત પોલીસ કે સુરત ની અલગ અલગ બ્રાન્ચો હોય, તમામ લોકો હવામાં બાટકા ભરતા નજરે જોવા મળી રહ્યા છે. કારણ કે આરોપીઓએ ખૂબ જ રેકી કર્યા બાદ મજબૂત પ્લાન બનાવ્યો હતો. કારણ કે સુરતમાંથી લૂંટ કર્યા બાદ જે આરોપી છે તે અલગ અલગ દિશાથી સુરતની બહાર ગયા હતા અને કહી શકાય કે સુરત નજીક આવેલા કીમ પાસેના કન્યાસી ગામમાં એક ખેતરમાં બાઈકો છોડી દીધી હતી. જોકે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, પોલીસ ત્યાં પહોંચી હતી. આરોપી એટલા સાકેરી છે કે તેમને બાઇક ઉપર રહેલા ચેસિસ નંબર કે જે નંબરના આધારે આરોપી સુધી અથવા ગાડી ક્યાંથી ચોરી કરી ત્યાં પહોંચી જાય તેને લઈને ચેસિસ નંબર કાઢી નાખવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા જે ગાડી લૂંટમાં વાપરવામાં આવી હતી તેના પર અલગ અલગ શહેરોની નંબર પ્લેટ લગાડવામાં આવી હતી. ખાસ કરીને જે પ્રકારે અમદાવાદ, વડોદરા અને વલસાડની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જો કે એ નંબર પ્લેટો બોગસ હતી. એટલે કે કહી શકાય ઓવરઓલ 6 દિવસ બાદ પણ પોલીસ કડી મેળવી નથી શકી. આરોપીઓએ લૂંટ કર્યા બાદ સુરતની બહાર જવા માટે અલગ અલગ રસ્તા અપનાવ્યા હતા. એટલે કે 6 દિવસ બાદ પણ હજુ સુધી પોલીસને એક પણ કડી મળી નથી. ચોક્કસ તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે કે આરોપીઓ કેટલા સાથી હતા, કયા પ્રકારનું તે લોકોએ રેકી કરી હતી અને પોલીસથી બચવા માટે જે મુખ્ય માર્ગો પર કેમેરા છે એટલે કે ઇન્ટિરિયર રસ્તાઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે, જેને લઈને પોલીસ હજુ સુધી એક પણ કડી મેળવી શકી નથી. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.